જગતમાં મારી મેલડી મળી જાય, મારી મેલડી મળી જાય અને માણાના ઓશિયાળા રવા દે નહીં રવા દે. જગતમાં મારી મેલડી બાવડા જાલે જાલે પછી એને કમો દે મરવા દે નહીં મારી મેલડી મરવા દે નહીં. હૃદયની માલિપા સાહેબ તેથી રાજુ ભવાની ગિલગલાટ ઉગ્યો હતો. મારી મેલડી આવ્યા છે, કદાચ જો મારી મેલડી આવ્યા હોય તો મારી મેલડી પાસે મારી મેલડીનું થઈ જવું છે. ભૂતોનો ભવિષ્ય શરીર છે ને સાહેબ પંચ તત્વોનું છે. 24 કલાક થાય એટલે બધું એનું જે શરીરમાંથી જે કઈ આપણો મળમૂત્ર કે સાહેબ બધું સમય પૂરું પાડવું પડે. મેલડી આવ્યા ને તેથી મારી મેલડીએ કીધું હતું કે મારા રાજ્યા તારી વેળા તો વાળવા આવીશું, પણ સાંભળ જગતના ચોકની માલિપા મારી મેલડીનું થવું છે તો મારી તારું થઈ જવું છે. કહું એમ કરવું છે કે મારી તું કેમ કરવું છે? આ જગ્યાની માલિપા મેલડી બોલી હતી, રાજ્ય આજથી મારો જા. મારી મેલડી ની 1000 નો છૂટે ને ક્યાં સુધી તારા કામના તારા ગામના પાદરના જાડવાનો જોતો જાઉં. મેલડી તને કહું છું સાહેબ, જ્યાં સુધી મેલડી ની 1000 નથી છૂટી ને સાહેબ ક્યાં સુધી એને એના ગામના જાડવા નથી જોયા. મૂળ વાત ઈ કરતો તો સાહેબ તેથી મેલડી નું થવા માટે સાહેબ આની જગતમાં થઈ ગયું હૃદયમાં મારા આંગણા સુધી મેલડીએ ધક્કો ખાધો છે ને કદાચ મેલડી નો ખાવું છે ને કદાચ મેલડી હાટું જે કરવું પડે ને કરી નાખવું છે. માણા જમીન માથે ઓટો બનાવે એની ઉપર જુવારા વાવે, પણ તેથી પહેલી નવરાત્રી માતાજીને આવી તેથી મેલડીનું નામ લઈને હાથની માલિપા જુવારા રોપ્યા છે. મેલડીનું નામ લઈને હાથની માલિપા મેલડીના નામનો કળો થાપીને બેઠો રાજુ ભુવો મેલડીને સામે માડી લે તારી સામે બેહી ગયો કળો થાપીને તારું થઈ જવું છે. મારી મેલડી કે કદાચ મારા રાજ્યા આજ કદાચ મારા ચીંધેલા ને મારા ચિતરેલા આજ કદાચ માર્ગે હાલે છો ને તારા હાથની માલિપા કળો થાપ્યો છે, તારા હાથની માલિપા જુવારા તે ઉગાડ્યા છે. પણ 9 દી મારો થઈને મારી સામે બે જોઈ 9 દાડાની માલિપા સાહેબ આ પંચતત્વના શરીરની માલિપા એ એક ટકો ડાઘ પડવા દઉં કે એમાં કઈ બીજો ફેરફાર થવા દઉં તેથી હોહતડીના હામા કાંઠાની મેલડી ન હોતા. એક નહીં બે નહીં 3 નહીં 5 નવરાત્રી મેલડીની પાસે એને કરી હાથમાં જુવારા વાવ્યું કે મેલડી તારો છો તારો બનાવી. આ વસ્તુ ન થાય સાહેબ કોઈથી. 9 દિવસ સુધી મેલડીને સામેલી ઊભું નહીં થવાનું એટલે છે સાહેબ જેને રખોપા મારી હામા કાંઠાની મેલડી ના હોય, જેને રખોપા મારી હામા કાંઠાની મેલડી ના હોય પછી 9 નહીં કદાચ 9 મહિના બેહી જાય ને મેલડી કે ડાક પડવા દઉં તેથી જગતમાં હું મેલડી ન હોતો. 9 દાડા માતાજી જગતમાં જોગમાં માના હાથમાં જુવારા વાવે કળો થાપે માતાજી મેલડી નો હાથ કી માલકી. 9 દાડા માતાજીના 9 નોરતા પૂરા થાય એટલે 10મા દાડે દીકરીઓનું પૂજન કરે ને મારી મેલડી રાજી મેલડી કેની એની દીકરીઓનું રાજી કરે છે. સાહેબ હાવ એમના મેલડી નથી મળી ગઈ. ભૂખ્યા હોવાડે ભોંય પથારી કરાવે ને દેહની ખાઈલ ઉતરાવે સાહેબ. ભૂખ્યા હુવાડે ભોય પથારી કરાવે દેહીની ખાલી ઉતરાવે ને આટલું કરતા મારી મેલડી કે કદાચ મારા નામને નો ભૂલ પછી જો કદાચ જગ્યાની માલિપા ન્યાલ નો કરી દઉં તેથી હામા કાંઠાનું ગરમ હું મેલડી નો હોતો.
મેલડી નથી મળી જતી. એક દી ભાઈ હું મેલાવે, એક દી પરિવાર મેલાવે, મેલાવે અમારી મેલડી મેલાવે. મારી મેલડી મળે મળે પછી પરિવાર આપે, ભાઈઓ આપે, મેલડી આપે. સાહેબી માણહાઈ મેલડીના નામના જુવારા રોપ્યા. તેથી 5મા વર્ષે મારી મેલડી હામા કાંઠાનું ધર્મ વહોતડી થી ધક્કો ખાઈને કહી ગઈ મારા રાજ્યા એ મારા ચિતરેલા ચીલે ઉભો રહેજે. કદાચ એક નહીં, કદાચ આ દાદરો 51 કારણ છોડી જાય ને જો એક પલવારની માલપા નજર ફેરવું ને આઈના ધરબી નો દઉં તેથી તારી ભક્તિની માતા મેલડી નો મારી મેલડીના નામનું ભજન લાગી ગયું. રાત દાડો બસ મેલડી મેલડી દેખાય ને આજની તારીખમાં હજી મેલડી મેલડી. આજની તારીખમાં મેલડી મેલડી છે. કદાચ કોઈ દુખીઓ આવી અને કદાચ એકવાર દાદરો સડી જાય ને મારી મેલડી કે કદાચ જો દુઃખનો અમર પ્યાલો કરીને પી ન જાવ તો જગતના ચોકની માલિકા હું વહદડીના હામા કાંઠાનું ધર્મ મેલડી નો હોપા. વ્યવહાર હોય ને ભેગું કરાવ્યો. માતાજીનો બીજો નવચંડી યજ્ઞનું આયોજન, માતાજીની પત્રિકા છપાવવાની, માતાજીને રજા લેવા બેઠા, માતાજી મેલડી પાસે રજા લેવા બેઠા છે. પહેલો હુકમ વયો ગયો, બીજો હુકમ વયો ગયો, ત્રીજા હુકમે મેલડીએ રજા આપી. ત્રીજા હુકમે જયારે હવનની રજા આપી, માતાજીએ પત્રિકા છપાવવાની રજા આપી, તઈ મનમાં લો વિલંબ થતો હતો. મેલડીએ ત્રીજા હુકમે રજા આપી છે. કાઈ વાંધો નહીં, મેલડી રજા તો આપી છે ને. રજા લઈ અને રાત્રિ નીંદર કરી સવારે વહેલા 4ના પરોઢીએ રાજુભાઈ એના પપ્પાને લઈને અહીંથી ઉપડ્યા. બાઇક લઈને અમદાવાદ વટાવી અમદાવાદ બહાર નીકળતા ભાઈલા મુગલમાના મંદિર પાસે પહોંચતા ગાડી સ્લીપ ખાઈ. દાદાને વાગી જાય માથામાં, હેમરેજ આવે છે, તાત્કાલિક દવાખાને પોગાડે છે. પણ જે તે સમયે સાહેબ વાગ્યું ને તે વખતે એને રાજુભાઈની મનમાં ઓરતો આવ્યો, કદાચ મારા બાપાને વાગ્યું છે, મારા પપ્પાને, કદાચ ભાઈલાના પાદરમાં મોગલમાના મંદિર પાસે ઊભા છે. પણ એ જોગ માયા, હું તો મેલડી વાળો છું, હું તો મેલડી વાળો છું. જોજો મારી લાજ રાખશે તેથી આભાસ સાહેબ એને કહેવાય ને હૃદયની માલિપા એવો આભાસ મારી જોગ માયા માંગલે કરાવ્યો. દુનિયાની માલિપા એ મેલડીની હારે વખતડીથી હું માંગલે સૌ કદાચ તારા બાપને કમો તે મરવા દઉં તેથી જગતના ચોકની માલિપા હું માંગલ ન હોગા. પહેલા હોસ્પિટલમાં લઈ જાય, ત્યાંના ડોક્ટરે કીધું કે આને હેમરેજ છે, કોઈ સંજોગ નથી, બસ એવા સિરિયસ કેસ છે, આને તાત્કાલિક અહીં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. તાત્કાલિક અમદાવાદ સિવિલમાં લાવ્યા. ડોક્ટર સાહેબે કીધું કે હેમરેજ છે, આનું ઓપરેશન તો ન થાય, પણ કરીએ તો આમાં બસવાના ચાન્સીસ નથી. કોઈ કાળે આ કેસ બસે એવું અમને લાગતું નથી. તેથી માતાજી મેલડીને સામું બેહી ગયા. ભગવતી માંગલે કંઈક આભાસ કરાવ્યો હતો, તેથી ભગવતી માંગલને કીધું કદાચ મેલડીને હારે જો હોનું વહોતડીના થોડાની માલિપા મળી તો આજ અહીંયા વહોતડી વાળી મેલડી બેઠી છે ને, તને અહીં બેહાડી.
પણ કદાચ અમારું મરી ગયેલું મળદું છે અને ઘરે લઈ આવીને તેથી જગતના ચોકની માલિકા મારી માંગલ બોલી તો કહી દે તારા ડોક્ટરને જે થાય એ કરવા મળે. સાહેબ ઓપરેશન ની રજા આપી એનું ઓપરેશન ચાલુ કરાવ્યું. 11 કલાકે રાજુભાઈના પપ્પા ભાનમાં આવ્યા. પણ મારી માંગલ કે કદાચ મળદા થઈ ગયા હોય જેના ડોક્ટરો હાથ ઊંચા કરે ને જો મળદાને બેઠા કરીને ઘેરે પાછા ન લઈ આવું તેથી જગતના ચોકની માલિકા વહાતડીના થડાની માલિકા હું માંગલ નો માતાજી માંગલને બેહાડ્યા આરવારે જ બેઠો છે. આ બધા દર્શન કરો છો. વાત પૂરી કર્યા પછી માતાજી માંગલને બેહાડ્યા. જગતના ચોકની માલિકા જે તે સમયે સાહેબ મેલડી હોઈ ગયા ને તેથી રાજુભાઈને પૂછવામાં આવ્યું છે મેલડી વહોતડી અમે જોયું નથી, હામો કાંઠો અમે જોયો નથી તો તને ગોતવી કેવી રીતે? તેથી મેલડીએ કીધું હતું કદાચ મારું નામ લઈને વહી આવો એ કદાચ મારા થડા સુધી જો હું પગાડું નહીં તેથી વહોતડીના હામા કાંઠાનું ધર્મ હું મેલડી નો હોવો. સાહેબ વહોતડી ક્યાં આવ્યું એ રાજુ ભુવાને ખબર નહીં, હામા કાંઠાની મેલડી ક્યાં આવી એ એને ખબર નહીં. પણ મારી મેલડીનો ભેટો થાય ને મારી મેલડી કે કદાચ મારા થડા સુધી ન લઈ જાઉં તો જગતના ચોકની માલિકા હું હામા કાંઠાનું ધર્મ મેલડી નો હોવો. અહીંયાથી નીકળ્યા માતાજી મેલડીના દર્શન કરવા માટે. માતાજી મેલડીને ગોતવા સાહેબ ગોતતા ગોતતા વહોતડી પહોંચ્યા. હામા કાંઠાની મેલડી પાસે ગયા ને પછી અમુભાને મળ્યા અને અમુભાને રાજુભાઈ વાત કરી કે ભાઈ આવ્યો ઘટના બની ગઈ છે ને મેલડી આવી રીતે મને ઉગી છે, આ સાચું છે? તેથી મેલડીના થડે અમુભાઈએ માતાજી મેલડીને રજા લીધી ને મેલડીને પૂછોક મળી આ માણસ આવ્યો છે વાત કરી સાચી? તેથી મારી મેલડીએ કીધું કે વાત ને સાચી, હું મેલડી ઉગી. પછી અમુભાઈએ સાહેબ ચાંદલો કર્યો ને રાજુભાઈના ગુરુ બન્યા જગતના ચોકની માલિકા મેલડી ઉગી હામા કાંઠાની સાચી વાત. રાજુભાઈના ગુરુ છે અમુભાઈ જ્યાં ફોટો માર્યો છે ને અમુભાઈ વહોતડી મેલડી મને પૂવા રાજુભાઈના ગુરુ છે તેથી એને ગુરુ બનાવ્યા. એ સાહેબ મનનો ઓરતો હોય ને કદાચ ઓરતો લઈને માણસ નીકળે ને જે ઓરતો પૂરો કરવા ઉતરી ન જાય તેથી મારું હામા કાંઠાનું ધર્મ મારી વહોતડી વાળી મેલડી નો. બાબડું ચાલ્યું સાહેબ 18 વરણ 18 આલમ સાહેબ અહીંથી આજુબાજુમાંથી આજુબાજુના ગામડોમાંથી હરેક જિલ્લામાંથી અહીં માણસો આવે છે. ભારતના ખૂણે ખૂણેથી અહીં સુધી આવે છે પણ અહીં નહીં સાહેબ વિદેશની ધરતીમાંથી એટલું મણ અહીં મેલોડી સુધી આવે છે. કદાચ કોઈક દુઃખ લઈને આવ્યું છે, કોઈ વર્તો લઈને આવ્યું છે ને કદાચ દુઃખના આહુડાનો અમર પ્યાલો કરીને જો અહીં કદાચ મારી મેલડી કે હું રાજુ ભુવાની ભક્તિની માતા બેઠી છું ને એનો અમર પ્યાલો કરીને પી ન જાવ ને તેથી તો જગતના ચોકની માલિકા વહોતડીની હામા કાંઠાની મેલડીનો. પડી છે સાહેબ આપણે ફોટા જોઈએ છીએ ઉપર જઈ દર્શન કરીએ કે એક ગાડી ભરાય એટલા ફોટા છે. ફોટે ફોટે એક વાત પડી છે મેલોડીની છે. માતાજી મેલોડીમાંની દયા રાજુ ભુવાના ઘરે માતાજી મેલોડીની કૃપા થઈને માંગલમાં આવ્યા 21 વર્ષ થયા સાહેબ.
એકવી વર્ષથી માંગલમાં આવ્યા પછી એના ઘરને કોઈ દાડો તાળું નથી લાગતું સાહેબ, કોઈ દાડો તાળું નથી મારતા. એક દી હોય, બે દી હોય, 5 દી હોય, અઠવાડિયું હોય, ક્યાંય જવું હોય તો એ બધું ખુલ્લું મૂકીને જ એમના વૈયા જાય. 21 વર્ષ છે આજે કોઈ જગ્યાએ તાળું નથી માર્યું એને. કારણ કે મારી માંગલ કે હું અહીંયા આવીને બેઠી છું, જગતના ચોકની માલી પર તાળું મારવાની જરૂર ન પડવા દો. કદાચ કોઈ આવે કમિટીઓ એ દરવાજાની બહાર નીકળવા દઉં તેથી જગતના ચોકની માલી પર હું માંગલ ન ઉભા. જગતમાં મારી મેલડી મળી જાય અને રાજા બનાવે અમારી હામા કાંઠાનું ધર્મ મેલડી.